રાજકોટમાં શયાન સ્કૂલ દ્વારા ગત 13 મેથી આજ દિન 20 મે સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરાટે, સ્કેટિંગ, ડાન્સ, પપેટ શો, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ, વૈદિક ગણિત, રાજકોટ સિટી દર્શન જેવી એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં 65 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમર કેમ્પને સફળ બનાવવા વિદ્યાર્થીઓને શિક્ષકોનો ખૂબ સહકાર પ્રાપ્ત થયો હતો. આ સમર કેમ્પ માટેની જરૂરી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. વંશિતા હિરાની અને હું ઇંગ્લિશ મીડિયમ HOD તરીકે વર્ક કરું છું શ્રેયાન સ્કૂલમાં. અને અમે લોકોએ અત્યારે તારીખ 13 મે 2024થી અમે લોકોએ સમર કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં અમારી સ્કૂલના બાળકો તો ઇન્ક્લુડ થયા જ હતા, પણ સાથે સાથે બહાર એટલે કે આજુબાજુની સ્કૂલના બાળકો અથવા વેકેશન કરવા બહારથી આવેલા સ્ટુડન્ટ્સને પણ અમે લોકોએ આ વખતે ચાન્સ આપેલો હતો. તેઓએ અત્યારે અમારી પાસે 65 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કર્યું હતું સમર કેમ્પમાં. અને અમારી સૌથી પ્લસ પોઈન્ટ એવો છે કે કોન્સ્ટન્ટ પહેલા દિવસથી અત્યાર સુધી કોન્સ્ટન્ટ સ્ટુડન્ટ્સ આવ્યા જ છે. એ લોકોએ ખૂબ જ એન્જોય કર્યું છે સમર કેમ્પમાં. ફર્સ્ટ ડે એ લોકોને ઓપન માઇક સ્પર્ધા જેવું રાખ્યું હતું કે લાઈક તે લોકોનું સ્ટેજ ફિયર દૂર થાય એટલે તેમને ઇન્ટ્રોડક્શન એન્ડ ઓલ હતું. અને મ્યુઝિકલ ચેર હતી. પછી ફેસ યોગા, લાઈક એ લોકો બિસ્કિટ પોતાના ફેસ ઉપર મૂકી અને હાથ અડ્યા વગર ખાવાનું, એવી રીતે હતું. પછી મેજિક શો હતું, પપેટ શો, પોટરી એટલે કે કુંભાર આવ્યા હતા, માટીના ઘડા પણ છોકરાઓએ પોતાના હાથે બનાવેલા હતા, ડ્રોઈંગ, આર્ટ, ક્રાફ્ટ અને ઘણી બધી ટાર્ગેટ ધ બોલ્સ એન્ડ એવી ઘણી બધી ગેમ્સ પણ રમી હતી. આજે ઝુમ્બા અને ડાન્સ એ એક્ટિવિટી હતી. સાથે આજે સૌથી સ્પેશિયલ એવું લાસ્ટ ડે હતો તો ફાયરલેસ કુકિંગ, કે જેમાં છોકરાઓ પોતાની જાતે મમ્મીની હેલ્પ વગર પણ કંઈ પણ, સપોઝ મમ્મી ઘરે નથી તો જાતે બનાવીને ખાઈ શકે એવો કોન્સેપ્ટ હતો. એટલે એ લોકોએ ફાયરલેસ કુકિંગમાં વેજીટેબલ સેન્ડવિચ છે, ચોકલેટ રોલ છે, પછી ભેળ છે, પાણીપુરી છે, એવું બધું એ લોકોએ જાતે, આવડા નાના બાળકો હતા 6 વર્ષથી લઈ અને 12 વર્ષના સ્ટુડન્ટ્સે જાતે બનાવ્યું. એ સૌથી વધારે સરાહનીય છે કે આ આવડા છોકરાઓ પણ કંઈ પણ કરી શકે છે. અને રોજ જે પણ એક્ટિવિટીઝ કે કોમ્પિટિશન જેવું રાખતા હતા તેમાં અમારી સ્કૂલ વતી તે સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સમર કેમ્પમાં ₹100 ચાર્જ હતો. જે લોકો પાર્ટિસિપેટ થાય, સ્કૂલના હોય તો બી અમે લોકોએ ₹100 ચાર્જ લીધા હતા. અને સ્કૂલની બહારના વિદ્યાર્થીઓ જે પણ પાર્ટિસિપેટ થયા છે તેમની પાસેથી પણ અમે લોકો ₹100 ચાર્જ લીધા હતા. મારું નામ બાલાશ્રા દિયા છે. શ્રેયાન સ્કૂલના હું સમર કેમ્પમાં જોડાયેલી છું. આ શ્રેયાન સ્કૂલના, ભલે હું બીજી સ્કૂલમાં ભણું છું તોય પણ હું આ શ્રેયાન સ્કૂલના સમર કેમ્પમાં જોડાયેલી છું. અહીંયા મને બહુ મજા આવી. આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાવ્યું હતું, પછી સર્કસ દેખાડ્યું હતું, કુંભારથી માટલા બનાવતા ને એવું શીખડાવ્યું હતું મને. બીજું બિસ્કિટવાળી ગેમ રમાડવામાં આવી હતી, પછી ડાન્સ કરાવ્યો હતો, આર્ટ એન્ડ ક્રાફ્ટનું ને એનું બધું પણ કરાવ્યું હતું મને. મારું નામ સોલંકી ધ્રુવેલ છે. પપેટ શો, કુંભાર આવ્યા હતા, પછી ડાન્સ કરાવ્યો હતો, એક્ટિવિટી કરાવી હતી. મારું નામ ભારાણી માનસી છે. એક્ટિવિટી કરાવવામાં આવી, સાયન્સ એક્સપેરિમેન્ટ, પોટર આવ્યા હતા, પપેટ શો જોયો, ઘણી બધી મજા આવી. હજી ખૂબ એક્ટિવિટી કરી હતી. મ્યુઝિકલ ચેર રમી હતી, ઓરિયો ગેમ રમી હતી, પછી બોટલવાળી ગેમ રમી હતી, બોલવાળી ગેમ રમી હતી. બહુ સારું આયોજન હતું અને બધા ટીચર્સ પણ બહુ અમારી ધ્યાન રાખતા હતા અમારું. બહુ મજા આવી.